રામપુરા સરખેજ રોડ પર ડિમોલેશન કરવામાં આવ્યું। ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી તો કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ। મહાનગરપાલિકા અને પોલીસની ટીમની હાજરીમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। आज જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ધોળકા સર્કલથી અંબર ટાવર સુધી સરખેજ પોલીસ વિસ્તારમાં ચાલી રહી છે। એમાં નેશનલ હાઈવે 47 ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। એમાં ટોટલી 4 નાની મજાર હતી, એક નાનું કબ્રસ્તાન હતું એ હટાવવામાં આવ્યું છે અને એએમસી દ્વારા એક નાનું મંદિર હતું એ હટાવવામાં આવેલું છે। તમામ દબાણો હટી ગયા છે અને શાંતિથી બંદોબસ્ત ચાલુ છે। એ મંદિર માટે છે એએમસીની ટીમ હતી અને જે રોડ ઉપરનું દબાણ છે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ છે એના માણસો હતા। પોલીસ અમારી એક એસીપી, 2 પીઆઈ અને 6 પીએસઆઈ અને 77 પોલીસથી બંદોબસ્ત જાળવવામાં આવેલું છે।